ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ. હું ચેતન પટવા, ધોરણ 11 સાયકોલોજીના સ્ટુડન્ટનું વિદ્યાર્થીનીઓનું હાર્દિક સ્વાગત કરું છું. આજે આપણે ધોરણ 11 વિષય છે મનોવિજ્ઞાન, પ્રકરણ નંબર 8 વ્યક્તિત્વનો અભ્યાસ કરવાનો છે. અત્યાર સુધી આપણે વ્યક્તિત્વનો અર્થ, વ્યક્તિત્વની વ્યાખ્યા, વ્યક્તિત્વના પ્રકારોનો અભ્યાસ કરી ગયા. વિવિધ પ્રકારની પ્રક્ષેપણ પ્રવૃત્તિનો પણ આપણે અભ્યાસ કર્યો. પણ આજે આપણે સ્વની વ્યાખ્યા, સ્વનું સ્વરૂપ, સ્વ વિકાસ, સ્વના પ્રકારો, વાસ્તવિક સ્વ, સંભવિત સ્વ અને આદર્શ સ્વનો અભ્યાસ કરવાનો છે. તો ધોરણ 11 એ પાયો છે ધોરણ 12 માટેનો. તો વિદ્યાર્થીનીઓ, સ્ટુડન્ટ્સ, આપણે સ્ક્રીન ઉપર ધ્યાન આપવાનો પ્રયત્ન કરીશું અને વ્યક્તિત્વનો જે બીજો વિભાગ છે, સ્વ એટલે શું, સ્વનો અર્થ, સ્વની વ્યાખ્યા, સ્વના પ્રકારો, એ આજે આપણે જોવાનો અને સમજવાનો પ્રયત્ન કરવાનો છે. તો સૌથી પહેલા વિદ્યાર્થી મિત્રો, આપણે સ્વનો અર્થ અને સ્વનો વિકાસ ને સમજવાનો પ્રયત્ન કરીએ. સ્વને અંગ્રેજીના સેલ્ફ તરીકે ઓળખવામાં આવે છે. તો સ્વ એ વ્યક્તિત્વનું હાર્દ છે. સ્વ એ શું છે? તો સ્વ એ વ્યક્તિત્વનું હાર્દ છે. સ્વ એ વ્યક્તિત્વનું એક એવું કેન્દ્ર છે કે જેની આસપાસ વ્યક્તિત્વનો વિકાસ થતો હોય છે, કે જેની આસપાસ વ્યક્તિત્વનો વિકાસ થાય છે. દરેક વ્યક્તિનો સ્વ અને દરેક વ્યક્તિનું વ્યક્તિત્વ જુદા જુદા હોય છે. દરેક વ્યક્તિનો સ્વ અલગ હોય છે અને વ્યક્તિત્વ અલગ અલગ હોય છે. વ્યક્તિત્વ મીન્સ સ્વભાવ. સોક્રેટિસનું કથન નાવ તે સેલ્ફ એ સ્વની ઓળખ કરવા પર ભાર મૂકે છે. તત્વજ્ઞાનમાં સ્વને ઓળખવાનો અર્થ થોડો જુદો પડે છે, પણ મનોવિજ્ઞાનને સ્વ વિશેની મનોવૈજ્ઞાનિક સમજણ વિકસાવવામાં રસ છે. તો સ્વનો અર્થ અને વ્યાખ્યાઓને આપણે સમજવાનો પ્રયત્ન કરીએ વિદ્યાર્થી મિત્રો. તો સ્વ એ મનોવિજ્ઞાનનો મહત્વનો અભ્યાસ વિષય છે. સ્વ એ મનોવિજ્ઞાનનો મહત્વનો અભ્યાસ વિષય છે કે બાળપણથી જ આપણે આપણી જાતને ઓળખવા સતત પ્રયત્નશીલ હોઈએ છીએ. વ્યક્તિ જ્યારે નાનો હોય ત્યારથી જ પોતાની જાતને ઓળખવા માટે સતત પ્રયત્નશીલ હોઈએ છીએ. આ પ્રયત્નોમાંથી આપણા સ્વ વિશે ઊંડા ખ્યાલો આપણામાં વિકાસ પામ્યા હોય છે. જોકે આપણે તે વિશે પૂરેપૂરા સભાન પણ હોતા નથી. એ વિશે આપણે સભાન હોતા નથી. એક ઉદાહરણથી વિદ્યાર્થી મિત્રો આપણે સમજવાનો પ્રયત્ન કરીએ કે આપણે કોણ છીએ. આપણે કોણ છીએ? તમને કોળો કાગળ અને પેન્સિલ આપવામાં આવે અને કહેવામાં કે પોતાની જાત વિશે લખો. એમાં તમારા માતા પિતા, ઘરનું સરનામું, એડ્રેસ એવું લખવા નથી, તમે કયા ધોરણમાં ભણો છો એવું નહીં, પણ હું પોતે કેવો વ્યક્તિ છું. તો આપણે આપણી જાત વિશે, આપણા વ્યક્તિત્વ વિશે, આપણી પર્સનાલિટી વિશે 5 વિધાન પર લખી શકતા નથી. આપણે ખબર જ નથી કે આપણે કોણ છીએ. આ પ્રકરણ આપણને ઘણું બધું શીખવે છે. આપણે કોણ છીએ આ વિશે સમજ મેળવવા આપણે એક પ્રવૃત્તિ કરીએ. એક પ્રવૃત્તિ દ્વારા આપણે શીખવાનો પ્રયત્ન કરીએ કે આપ પોતાના વિશે વિચાર કરો. આપણા ગુણો અને લક્ષણો નીચેની ખાલી જગ્યામાં દર્શાવી વિધાનોને પૂર્ણ બનાવવા પ્રયાસ કરો. આપણે કોણ છીએ? તો એના માટે એક આપણે પ્રવૃત્તિ કરીએ. તો સ્વને સમજો એના સંદર્ભમાં આપણે પ્રવૃત્તિ કરવા છે. તો પ્રવૃત્તિ શરૂ થવાનો સમય અને પ્રવૃત્તિ પૂર્ણ થવાનો સમય નોંધવાનો છે. હું ખાલી જગ્યા છું વચ્ચે તમારે
લખવાનું છે હું ખાલી જગ્યા છું, હું ખાલી જગ્યા છું, પ્રવૃત્તિ શરૂ થવાનો સમય, પ્રવૃત્તિ પૂર્ણ થવાનો સમય. હવે વિદ્યાર્થી મિત્રો ધ્યાન આપજો કે પ્રવૃત્તિ પૂર્ણ થયાના સમય પછી વાત કરી છે કે પોતાના મિત્રો સાથે પણ આ પ્રવૃત્તિ કરી શકાય. 7 ના સ્થાને 15-20 ગુણ લક્ષણો વિશે પણ વિચારી શકાય કે 7 ની જગ્યાએ વધારે વિધાન પણ તમે લખી શકો છો, વિચારી શકાય. ખાલી જગ્યામાં દર્શાવાતા ગુણ એ સમાજ અને સંસ્કૃતિના સંદર્ભમાં પોતાના વિશેની વ્યક્તિની છાપનું સેલ્ફ ઇમેજનું સૂચન કરે છે. જેમ બાળક વિકાસ પામે છે તેમ તેનો સ્વ વિશેનો ખ્યાલ પણ વિકાસ પામતો હોય છે. જેમ બાળકનો વિકાસ થાય એમ સ્વનો પણ વિકાસ થાય છે. આપણે બુદ્ધિ વિકાસ અને પરિપક્વતા વિશે અભ્યાસ કર્યો હતો. અહીં એક ઉદાહરણ આપ્યું છે. દાખલા તરીકે માતા પિતા, કુટુંબના સભ્યો, મિત્ર મંડળ, શિક્ષક મિત્રો તેમજ વ્યક્તિ માટે આદર્શરૂપ લોકો પણ સ્વના વિકાસમાં મહત્વનો ભાગ ભજવે છે. તો સ્વના વિકાસમાં કોણ ભાગ ભજવે? સ્ટુડન્ટ્સ ધ્યાન આપજો. માતા પિતા, કુટુંબના સભ્યો, મિત્ર મંડળ, શિક્ષકગણ, વ્યક્તિ માટે આદર્શરૂપ લોકો સ્વના વિકાસમાં મહત્વનો ભાગ ભજવે છે. ભારતીય દર્શનોમાં સ્વના સાતત્ય અને પરિવર્તનશીલતા એમ બે પાસા દર્શાવ્યા છે. તો સાતત્ય અને પરિવર્તનશીલતા એવા બે પાસા દર્શાવવાનો પ્રયત્ન કર્યો છે ભારતીય દર્શનશાસ્ત્રમાં. આપણે સ્વમાં વ્યક્તિત્વ પ્રકારલક્ષી અભિગમમાં આપણે આની ચર્ચા કરી હતી, કદાચ યાદ હોય તો. હવે સ્વની વ્યાખ્યા ને આપણે સમજવાનો પ્રયત્ન કરવાનો છે. તો સ્વની ઘણી બધી વ્યાખ્યાઓ છે. એમાં પહેલી વ્યાખ્યા આપણે અત્યારે તૈયાર કરી દઈશું. કચફિલ અને બેલાચી નામના મનોવૈજ્ઞાનિકે આપી છે. એકદમ સરળ વ્યાખ્યા છે કે વ્યક્તિનો સ્વ એટલે વ્યક્તિ પોતાને જે રીતે જુએ છે તે. તો વ્યક્તિનો સ્વ એટલે શું? તો વ્યક્તિનો સ્વ એટલે વ્યક્તિ પોતાને જે રીતે જુએ છે તે. કચફિલ અને બેલાચી નામના મનોવૈજ્ઞાનિકે વ્યાખ્યા આપી છે કે વ્યક્તિત્વના સંદર્ભની અંદર સ્વની વ્યાખ્યા વ્યક્તિનો સ્વ એટલે વ્યક્તિ પોતાને જે રીતે જુએ છે તે. બી કુપ્પુસ્વામી નામના મનોવૈજ્ઞાનિકે વ્યક્તિત્વની વ્યાખ્યા આપી છે, સ્વની વ્યાખ્યા આપી છે કે સ્વ એટલે વ્યક્તિ પોતાના અને પોતાની આજુબાજુના જગત સાથેના પોતાના સંબંધના જે અર્થો કરે છે તે. તો બી કુપ્પુસ્વામી વ્યાખ્યા આપી કે સ્વ એટલે વ્યક્તિ પોતાના અને પોતાની આજુબાજુના જગત સાથેના પોતાના સંબંધના જે અર્થો કરે છે તે. એના પછી એટી જસ્સીલને વ્યાખ્યા આપી કે સ્વ એ સાદું એકમ નથી, સ્વ એકમ નથી, એ એકાત્મક બંધારણ ધરાવતો નથી, પણ સ્વ એ જટિલ એકમ છે, એ બહુ ઘટનાત્મક બંધારણ વાળો છે. એટી જર્સીલ વ્યાખ્યા આપે છે કે સ્વ એ સાદું એકમ નથી, પણ એ એકાત્મક સંબંધ ધરાવતો. સ્વ એ જટિલ એકમ છે, એ બહુ ઘટનાત્મક બંધારણ વાળો છે. તો કચફિલ અને બેલાચીએ જે વ્યાખ્યા આપી કે વ્યક્તિનો સ્વ એટલે વ્યક્તિ પોતાને જે રીતે જુએ છે તે. તો કચફિલ અને બેલાચી સાથે વ્યક્તિ પોતાને જે રીતે જુએ છે તે એ શબ્દ ઉપર ભાર આપો. બી કુપ્પુસ્વામીએ જે વ્યાખ્યા આપી કે સ્વ એટલે વ્યક્તિ પોતાના અને પોતાની આજુબાજુના જગત સાથેના પોતાના સંબંધના જે અર્થ કરે છે તે. તો બી કુપ્પુસ્વામીએ પોતાની આજુબાજુના જગત સાથેના પોતાના સંબંધના જે અર્થો કરે છે એના ઉપર ભાર આપે છે. એટલે એટી જર્સીલને કે સ્વ એ સાદું એકમ નથી, એ એકાત્મક બંધારણ ધરાવતો નથી, સ્વ એ જટિલ એકમ છે, એ બહુ ઘટનાત્મક બંધારણ વાળો છે. તો એટી જર્સીલે સ્વ એ જટિલ એકમ છે એના ઉપર ભાર આપવાનો પ્રયત્ન કરે છે. પણ આપણા માટે સરળ વ્યાખ્યા 1 નંબરની છે કે વ્યક્તિનો સ્વ એટલે વ્યક્તિ પોતાને જે રીતે જુએ છે તે. વ્યાખ્યા તૈયાર કરો વિદ્યાર્થી મિત્રો કે વ્યક્તિનો સ્વ એટલે વ્યક્તિ પોતાને જે રીતે જુએ છે તે. વ્યક્તિનો સ્વ એટલે વ્યક્તિ પોતાને જે રીતે જુએ છે તે. તો આમ દરેક વ્યક્તિ હું છું એટલે કે પોતાના હોવાનો અનુભવ શબ્દો પર ભાર આપીશું. જે અનુભવ થવો એ બહુ મહત્વની વસ્તુ છે. વિદ્યાર્થી મિત્રો તમને જીવનમાં જેટલા વધારે અનુભવ થશે ને એમાંથી તમને શીખવા મળશે અને એ અનુભવ એ તમારા વર્તનમાં પરિવર્તન લાવશે અને એ જે અનુભવ છે ને સાપેક્ષ અને કાયમી હશે. તો પોતાના હોવાનો અનુભવ અને હું શું કરી શકું નો અનુભવ
પણ સ્વને લીધે જ શક્ય બને છે. દરેક વ્યક્તિ પોતાના સ્વના ખ્યાલના સંદર્ભમાં જ પોતાના પ્રત્યેક અનુભવનું અર્થઘટન કરે છે. પ્રત્યેક અનુભવનું એ અર્થઘટન કરે છે કે સ્વ વિશેની ઉપયુક્ત સમજણ દ્વારા સ્વનું સ્વરૂપ આપણે નીચે મુજબ આપણે સ્પષ્ટ કરી શકાય. તો સ્વના સ્વરૂપને સમજવા માટે બે મુદ્દાનો આપણે અભ્યાસ કરીશું. પહેલો મુદ્દો છે સ્વનું આત્મલક્ષી સ્વરૂપ અને બીજો છે સ્વનું વસ્તુલક્ષી સ્વરૂપ. તો સ્વનું આત્મલક્ષી સ્વરૂપ એટલે શું? તો સ્વનું આત્મલક્ષી સ્વરૂપ વ્યક્તિના એવા ગુણોનું સૂચન કરે છે કે જે તેને કે તેણીને અન્ય કરતા જુદા પાડે છે. એવા ગુણો અને લક્ષણોનું સૂચન કરે છે જે તેને અથવા તેણીને અન્ય કરતા જુદા પાડે છે. આત્મલક્ષી સ્વરૂપની વાત કરીએ છીએ કે જ્યારે વ્યક્તિ પોતાના નામથી પોતાની ઓળખાણ આપે છે. પોતાના નામથી પોતાની ઓળખાણ આપે. ઉદાહરણ આપ્યું છે, હું પ્રિયા છું, અથવા પોતાના ગુણ દર્શાવે. તો કયા પ્રકારના ગુણ? તો એ ઉદાહરણ આપ્યું છે, હું પ્રામાણિક વ્યક્તિ છું, અથવા પોતાની ગર્ભિત શક્તિ કે કૌશલ્ય દર્શાવતા કહે કે હું કવિ છું, અથવા પોતાની માન્યતા દર્શાવતા કહે કે હું નસીબમાં માનું છું. ત્યારે વ્યક્તિ સ્વના આત્મલક્ષી સ્વરૂપને સ્પષ્ટ કરે છે. સ્વનું વસ્તુલક્ષી સ્વરૂપ એટલે શું? તો સ્વનું વસ્તુલક્ષી સ્વરૂપ એટલે, વિદ્યાર્થી મિત્રો ધ્યાન આપજો, સ્વ જેવો છે તેવો તે જ સ્વરૂપે તેનો સ્વીકાર અને વર્ણન. સ્વનું વસ્તુલક્ષી સ્વરૂપ એટલે સ્વ જેવો છે તેવો તે જ સ્વરૂપે તેનો સ્વીકાર અને વર્ણન. સ્વના જે મૂળભૂત ગુણો છે તે ગુણો જેને તેના મૂળ સ્વરૂપે જ દર્શાવવામાં આવે ત્યારે તે તેનું વસ્તુલક્ષી સ્વરૂપ ગણાય છે. વ્યક્તિ જ્યારે ખૂબ જ સારા ચિત્રો દોરતો હોય અને તે પોતાને ચિત્રકાર તરીકે ઓળખાવે ત્યારે તેના સ્વનું વસ્તુલક્ષી સ્વરૂપ ગણવામાં આવે છે. વ્યક્તિ જ્યારે ખૂબ જ સારા ચિત્રો દોરતો હોય અને તે પોતાને ચિત્રકાર તરીકે ઓળખાવે ત્યારે તે તેના સ્વરૂપનું વસ્તુલક્ષી સ્વરૂપ ગણવામાં આવે છે. હવે સ્વનું આત્મલક્ષી સ્વરૂપ માટે સ્વકર્તા તરીકે અને સ્વ વિષય વસ્તુ તરીકે આપણે સમજવાનો પ્રયત્ન કરીએ. વિભાગની 3 ગુણમાં લખવું છે સ્વકર્તા તરીકે અને સ્વ વિષય વસ્તુ તરીકે સમજાવો. તો વિદ્યાર્થીનીઓ ધ્યાન આપો સ્ક્રીન ઉપર કે સ્વનું આત્મલક્ષી સ્વરૂપ એ સ્વને કર્તા તરીકે, શબ્દો પર આપજો, સ્વનું આત્મલક્ષી સ્વરૂપ એ સ્વને કર્તા તરીકે અને સ્વનું વસ્તુલક્ષી સ્વરૂપ એ સ્વને વસ્તુલક્ષી વિષય વસ્તુ તરીકે રજૂ કરે છે. સ્વનું આત્મલક્ષી સ્વરૂપ એ સ્વને કર્તા તરીકે અને સ્વનું વસ્તુલક્ષી સ્વરૂપ એ સ્વને વિષય વસ્તુ તરીકે રજૂ કરે છે. આપણે પ્રારંભમાં ખાલી જગ્યા પૂરવાની પ્રવૃત્તિ કરતી વખતે આપણે જોયું કે વ્યક્તિનું સ્વ વિશેનું વર્ણન, ઉદાહરણ આપે છે, હું ગાયક છું, તે સ્વનું કર્તા તરીકે એટલે કે પ્રવૃત્તિ કરનાર તરીકેનું પાસું દર્શાવે. જ્યારે વ્યક્તિ એમ કહે છે કે હું જલ્દીથી રડી પડું તેવી વ્યક્તિ છું, જલ્દીથી રડી પડું તેવી વ્યક્તિ છું, ત્યારે વ્યક્તિ સ્વનું વિષય વસ્તુ તરીકે વર્ણન કરે છે. વિદ્યાર્થી મિત્રો કે જે જલ્દી પર્યાવરણથી અસર પામે છે, કર્તા તરીકે સ્વ પોતાને ઓળખવા સતત પ્રયત્ન કરે છે. એટલે કે સ્વ એ કર્તા તરીકે જ્ઞાતા છે. તો સ્વકર્તા તરીકે અને વિષય વસ્તુ તરીકે સમજાવવાની અંદર હું ગાયક છું, તે સ્વનું કર્તા તરીકે એટલે કે પ્રવૃત્તિ કરનાર તરીકેનું પાસું દર્શાવે. જ્યારે વ્યક્તિ એમ કહે છે કે હું જલ્દીથી રડી પડું તેવી વ્યક્તિ છું, ત્યારે વ્યક્તિ સ્વનું વિષય વસ્તુ તરીકે વર્ણન કરે છે કે જે જલ્દી પર્યાયની અસર પામે છે. એટલે કે કર્તા તરીકે સ્વ પોતાને ઓળખવા સતત પ્રયાસ કરે છે અને સ્વ એ કર્તા તરીકે જ્ઞાતા છે. હવે સ્વ વિકાસ વિશે આપણે થોડું જોવાનો પ્રયત્ન કરીએ વિદ્યાર્થી મિત્રો. તો ડેવલપમેન્ટ ઓફ સેલ્ફ, સ્વ વિકાસ એ શું છે? સ્વનો વિકાસ કઈ રીતે થાય? તો નાની વયમાં બાળક બોલતા શીખે એ પહેલાથી તેનામાં સમજણનો વિકાસ થઈ ચૂક્યો હોય છે. નિરીક્ષણના આધારે બહુ બાળકો નાના ઝીણવટભર્યું નિરીક્ષણ કરતા હોય છે કે નાની વયમાં બાળક બોલતા શીખે છે એ પહેલાથી તેનામાં સમજણનો વિકાસ થઈ ચૂક્યો હોય છે. એટલે કે આપણે બાળકોની જરૂરિયાતો પ્રત્યે ધ્યાન આપીએ છીએ, નહીં કે તે બાબત બાળકના વિકાસમાં મહત્વની વાત બની રહે છે. એટલે કે બાળકના માતા પિતા અને આસપાસના લોકો બાળકને કઈ દ્રષ્ટિએ જુએ છે, તેના વિશે શું કહે છે
અને તેને કઈ રીતે મૂલવે છે તે બાળક ધ્યાનથી સમજે છે. તો આ બધી બાબતોને આધારે પોતાનું સ્વમૂલ્યાંકન કરે છે અને આ ઉપરથી એ પોતાના વિશેના ખ્યાલો અને અભિપ્રાયો બાંધે છે. એટલે કે સ્વ વિકાસ સાથે પ્રસ્તુત 4 બાબતો જોડાયેલી છે. તો સ્વનો વિકાસ 4 બાબતો સાથે સંકળાયેલી છે. પહેલી બાબત છે કે પોતાની નજરમાં પોતાના શરીર વિશેની છાપ. સ્વના વિકાસના 4 મુદ્દાઓ વિભાગ સી 2 ગુણમાં પૂછાય તો વિદ્યાર્થી મિત્રો આપણે ધ્યાન આપીશું કે પોતાની નજરમાં પોતાના શરીર વિશેની છાપ. બીજી, માતા પિતા કુટુંબના સંસ્કાર તેમજ બાળપણમાં અન્ય દ્વારા મળતી માહિતી કે સંદેશાઓ. ત્રીજી બાબત છે આસપાસના લોકો તેમજ વાતાવરણ સાથે બાળકનો સંબંધ. તો આસપાસના લોકો અને વાતાવરણ સાથે બાળકનો સંબંધ કયા પ્રકારનો છે એના ઉપર ભાર આપે છે. ચોથા, જીવનના આદર્શો, જીવનના મૂલ્યો અને જીવનના ધ્યેયો. તો સ્વ વિકાસ માટે 4 બાબતો જવાબદાર છે. પોતાની નજરમાં પોતાના શરીર વિશેની છાપ, માતા પિતા કુટુંબના સંસ્કાર તેમજ બાળપણમાં અન્ય દ્વારા મળતી માહિતી કે સંદેશાઓ. ત્રીજા, આસપાસના લોકો તેમજ વાતાવરણ સાથે બાળકનો સંબંધ. ચોથા, જીવનના આદર્શો, જીવનના મૂલ્યો અને ધ્યેય. માતા પિતા તરફથી બાળકને મળતી હૂંફ, પ્રેમ, આત્મીયતા અને લાગણી અને બાળકની લેવાતી કાળજી. મિત્રો તથા લોકોનો બાળકમાં વિશ્વાસ વગેરે બાબતો બાળકમાં પોતે એક વિશ્વાસ પાત્ર તેમજ પસંદગી પાત્ર વ્યક્તિ છે તેવો ભાવ જન્માવે છે. આથી બાળકનો હકારાત્મક સ્વ વિકસે. બાળકનો હકારાત્મક સ્વ વિકસે તે માટે બાળપણથી હંમેશા હકારાત્મક શબ્દો અને હકારાત્મક વાતાવરણ ઉછેરવું જોઈએ. હકારાત્મક શબ્દો અને હકારાત્મક વાતાવરણ ઉછેરવું જોઈએ તો સ્વનો વિકાસ થાય. આથી બાળકમાં હકારાત્મક સ્વ પ્રતિમાઓનો વિકાસ થઈ શકે છે અને તેઓ સુંદર વિકાસ શક્ય બને છે. પણ નિષેધક બાબતો લાવવાથી બાળક એ લઘુતા ગ્રંથિથી પીડા છે. તો સ્વના પ્રકારો વિશે આપણે જોવાનો પ્રયત્ન કરીએ. તો સ્વના 3 પ્રકારો હિગિન્સ નામના મનોવૈજ્ઞાનિકે આપ્યા છે: વાસ્તવિક સ્વ, સંભવિત સ્વ અને આદર્શ સ્વ. તો સ્વના પ્રકાર કોને આપ્યા? છેલ્લા ઘણા વર્ષોથી વિભાગ બી 1 ગુણમાં પૂછાય અથવા વિકલ્પવાળા પ્રશ્નો પૂછાય 1 ગુણમાં. તો સ્વના પ્રકાર કોને આપ્યા? તો હિગિન્સ નામના મનોવૈજ્ઞાનિકે સ્વના પ્રકાર આપ્યા છે. કેટલા પ્રકાર છે? 3. કયા કયા? તો વાસ્તવિક સ્વ, સંભવિત સ્વ અને આદર્શ સ્વ. વાસ્તવિક સ્વ એ વાસ્તવિક પરિસ્થિતિમાં મૂકે છે, સંભવિત સ્વ એ સંભાવના કરે છે અને આદર્શ સ્વ એ મૂલ્યનું નિર્માણ કરે છે. તો સ્વ એટલે પોતાના વિશેનો ખ્યાલ. સ્વ એટલે શું? તો સ્વ એટલે પોતાના વિશેનો ખ્યાલ. હિગિન્સના મતે સ્વ વિશે 3 રીતે વિચારી કરી શકાય. બીજી રીતે કહીએ તો સ્વના મુખ્ય 3 પ્રકારો દર્શાવી શકાય. તો સ્વના 3 પ્રકારો છે હિગિન્સ નામના મનોવૈજ્ઞાનિકે આપ્યા. એમાં મનોવિજ્ઞાનનો આધાર એક પ્રશ્ન છે વિદ્યાર્થી મિત્રો, પણ પ્રશ્નનો આધાર એ મુદ્દા છે અને મુદ્દાનો આધાર એ ઉદાહરણ છે. તો સ્વના પ્રકારો એક વાસ્તવિક સ્વ, સંભવિત સ્વ અને આદર્શ સ્વ. તો વાસ્તવિક સ્વ એટલે શું? જ્યારે આપણે આપણામાં વર્તમાન સમયમાં રહેલા ગુણ દોષો વિશે વિચારીએ છીએ, વર્તમાન સમયમાં રહેલા ગુણ દોષો વિશે વિચારીએ છીએ ત્યારે તે વાસ્તવિક સ્વ કહેવાય છે. વાસ્તવિક સ્વ એટલે શું? કે જ્યારે આપણે આપણામાં વર્તમાન સમયમાં રહેલા ગુણ દોષો વિશે વિચારીએ છીએ તેને વાસ્તવિક સ્વ કહેવાય. સંભવિત સ્વ એટલે શું? તો જ્યારે આપણે કેવા બની શકીએ. વિદ્યાર્થી મિત્રો ધ્યાન આપો, લીટી દોરેલો શબ્દ છે. જ્યારે આપણે કેવા બની શકીએ તે વિશે વિચારીએ છીએ ત્યારે તે સંભવિત સ્વ કહેવાય છે. આદર્શ સ્વ એટલે શું? જ્યારે આપણે કેવા બનવું જોઈએ. આદર્શ એટલે શું? જ્યારે આપણે કેવા બનવું જોઈએ તે વિશે વિચારીએ છીએ ત્યારે તેને આદર્શ સ્વ કહેવાય છે. તો સ્વના પ્રકારો હિગિન્સે આપ્યા. સ્વના 3 પ્રકારો: વાસ્તવિક સ્વ, સંભવિત સ્વ અને આદર્શ સ્વ. વાસ્તવિક સ્વ એટલે શું? જ્યારે આપણે આપણામાં વર્તમાન સમયમાં રહેલા ગુણ દોષો વિશે વિચારીએ છીએ તે વાસ્તવિક સ્વ કહેવાય. સંભવિત સ્વ એટલે શું? જ્યારે આપણે કેવા બની શકીએ તે વિશે વિચારીએ છીએ ત્યારે તે સંભવિત સ્વ કહેવાય. આદર્શ સ્વ એટલે શું? જ્યારે આપણે કેવા બનવું જોઈએ તે વિશે વિચારીએ છીએ ત્યારે તેને આદર્શ સ્વ કહેવાય. આ વિભાગ સીના 2 ગુણના પ્રશ્નો છે. વાસ્તવિક સ્વ એટલે શું, સંભવિત સ્વ એટલે શું અને આદર્શ સ્વ એટલે શું? તો વિદ્યાર્થી મિત્રો આજે આપણે સ્વ વિશેની માહિતી મેળવી, સ્વની વ્યાખ્યા, સ્વનો અર્થ, સ્વ વિકાસ
વિશે આપણે જોયું, સ્વનું સ્વરૂપ જોયું, સ્વના પ્રકારો, વાસ્તવિક સ્વ, સંભવિત સ્વ અને આદર્શ સ્વ. છેલ્લે અનુભવ એ વ્યક્તિના વર્તનમાં પરિવર્તન લાવે છે. એ અનુભવ સાપેક્ષ અને કાયમી હોય છે.